હવે આજનો બ્લોગ છે ને કઈક અલગ છે, છેલ્લે સુધી જોવાનું ભૂલતા ને. બ્લોગમાં એવું છે કે આપણે સેલ્સમેન ની શું લાઈફ બની આપણે બતાડવાની છે. હવે પેલા સવારમાં તો નાઈ ધોઈને ફોર્મલ કપડા પહેરી લેવાના હોય છે ને એપ્લિકેશન ચાલુ કરી દેવાની હોય છે ને પછી દુકાને જઈને આપણે સેલ્ફી નો ફોટો નાખી દેવાનો હોય છે ને પછી દુકાને જઈને બધેથી પહેલા આપણે કહેવાનું કેમ છે શેઠ ને શેઠ પછી મજામાં કે આપણે બધી પ્રોડક્ટ વિશે સમજાવવાનો ને બધા પ્રોડક્ટ નો આપણે ઓર્ડર લઈ લેવાનો ને ઓર્ડર લેતા લેતા તો રસ્તામાં આપણા જૂના સાહેબ મળી ગયા ને સાહેબ ની તો આપણે ચા ઠપકારી દીધી તો ગાડીનું લોહી થોડુંક જાડું થઈ ગયું એટલે આપણે ડોક્ટર પાસે લઈને આવી ગયા છીએ ને પછી ગાડીનો તો ગ્લુકોઝ નો બાટલો ચડાવવાનો છે ને બાટલો ચડાવી દીધો ને ગાડી વ્યવસ્થિત થઈ ગઈ ને પાછા સેલ્સમેન ની વાત કરતા હોય ને ભાઈ ને યાદ ન કરીએ એવું કોઈ દી બને જ નહીં. આવી રીતે કઈક ઓનલાઈન એપ્લિકેશન આવે ને એમાં બધે ઓર્ડર નાખીને આપણે ઓનલાઈન થાય ને જીપીએસ દ્વારા આપણને ખબર પડી જાય ક્યાં ઉભા છે ને ક્યાં નહીં ને. હવે કાયદેસર નું આખું માર્કેટ આપણે પતાવી દીધું છે એટલે આપણે પાટે દફતર પેક કરી લીધા છે ને પછી બે ભાઈ નીકળી ગયા છે ટિફિન લેવા કારણ કે પેટમાં ઉંદેડા દોડે છે ઉંદેડા. હવે પાછા આ મારા દોસ્તાર બધા ક્યારે ના અહીંયા આવી ગયા ને પાછો આ તો અમારો કાળિયો દોસ્તાર છે કાળિયો ને પછી તો રસ્તામાં ધામા નાખી દીધા છે ને ખાવાની તો ભાઈ ભગડા સટી બોલાવી દીધી છે પણ પેલા સાઈસ નો વારો પાડી દીધો છે ને. હવે કાયદેસર રાતને 8 વાગી ગયા છે કારણ કે અમુક કંપનીના નિયમ હોય કે અમુક ટાઈમ સુધી આપણે કામ કરવું પડે એટલે ત્યાં સુધી તો આપણે કામ કરવું જ પડે.